મહામંથનમાં હવે વાત કરીએ એની કે જેની સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. વાત છે તિરુપતિ બાલાજી મંદિરની. ગુજરાતની જ લેબોરેટરીમાં થયેલા ટેસ્ટના આધારે ચોંકાવનારી વાત સામે આવી કે તિરુપતિ મંદિરમાં પ્રસાદ માટે જે અતિ પવિત્ર લાડુ આપવામાં આવે છે તેમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં માછલીનું તેલ અને પ્રાણીજન્ય ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અધૂરામાં પૂરું આ તમામ ઘટનાક્રમ અગાઉની જગનમોહન રેડ્ડીની સરકારમાં ભજવાયો હોય એવો આરોપ આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ કરી રહ્યા છે. તિરુપતિ મંદિરમાં અપાતા પ્રસાદિયા લાડુ અતિ પવિત્ર છે અને એમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ થાય એ ભગવાન બાલાજીના ભક્તોને ચોક્કસ દુઃખ પહોંચાડશે. પ્રસાદના લાડુ ઉપર રાજ્યમાં અને રાષ્ટ્રીય સ્તરે અપેક્ષા મુજબ રાજકારણ શરૂ થયું છે. ગુજરાતમાં પણ શક્તિપીઠ એવા અંબાજીમાં ગયા વર્ષે ભાદરવી પૂનમના મેળા સમયે જ પ્રસાદમાં અપાતા મોહનથાળમાં વપરાતા ઘીમાં ભેળસેળ સામે આવી હતી. તિરુપતિ મંદિરનો મામલો જોતજોતામાં સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં પ્રસાદિયા લાડુમાં ભેળસેળને બંધારણના અનુચ્છેદ 25નો ભંગ ગણાવવામાં આવ્યો છે. આ કલમ મુજબ ધાર્મિક પ્રથાઓનું રક્ષણ કરવું અને હિન્દુઓની આસ્થાઓનું રક્ષણ કરવાનું કહેવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે તિરુપતિ મંદિરના પ્રસાદનો મુદ્દો રાજકારણની ભેટ ચડી જશે કે પછી આસ્થા સાથે રમત કરનારનો એ ચહેરો સામે પણ આવશે. પ્રસાદની પવિત્રતા ભંગ થઈ એવા આરોપનું સત્ય શું છે એ જાણવાનો પ્રયત્ન આજના મહામંથનમાં કરીએ. તો મંદિરોનું જ્યારથી રાજકારણ શરૂ થયું અને મંદિરોનો વહીવટ એ નેતાઓના અને અધિકારીઓના હાથમાં આવ્યો ત્યારનો આ પ્રશ્ન છે. આપણે ત્યાં પણ ક્યારેક આજ્ઞાની જેમ એ પ્રશ્નો ઝબૂકતા રહે છે, પણ જયારે પ્રસાદની વાત આવે ત્યારે બધાને ઠેસ એટલે પહોંચે છે કે કોઈ વ્યક્તિનો 24 કલાકનો નિર્જળા ઉપવાસ હોય, કોઈ એક હથેળીમાં એ પ્રસાદને લઈને આવે ને કોઈ એવું કે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રસાદ છે કે આ રામજી મંદિરના ચોરાનો એ પ્રસાદ છે કે કોઈ માતાજીનું નામ લઈને કોઈ હથેળી આગળ ધરે તો વ્યક્તિ એ પ્રસાદને ધરતો હોય છે, આરોગતો હોય છે. અને એવા સમયે એમાં જયારે મટન ટેલો અને માછલીના તેલના ઉપયોગની વાત આવે તો આપણે સમજવું પડે કે આપણા મંદિરમાં જે પ્રસાદ ધરાવાય છે એની ચોકસાઈ કેવી રીતે થાય. એક સામાન્ય ભક્ત જેની આસ્થા એ માત્ર ને માત્ર એ વેજીટેરિયનમાં છે, એ માત્ર ને માત્ર એ પ્રકારની કોઈ પણ જીવ હિંસામાં નથી, એવા લોકો એ પ્રસાદને જે આસ્થાથી આરોગે છે એના મનમાં આ તિરુપતિ બાલાજીના પ્રશ્ન પછી હજારો પ્રશ્નો થયા છે. એના કેટલાક જવાબો મેળવવાના આજે આપણે પ્રયત્ન કરવાના છે. મુદ્દો એ છે કે તિરુપતિ મંદિરના પ્રસાદની એ પવિત્રતા ભંગ થઈ. આપણી સાથે 4 વક્તાઓ છે. અતુલ સોની છે, ફૂડ એનાલિસ્ટ છે. ડોક્ટર મનીષ ભટ્ટ છે, એ ડેરી એક્સપર્ટ છે. ઘણા બધા કિસ્સાઓમાં એ ઘી ડુપ્લિકેટ બનાવતા લોકોને એમને પકડાવ્યા છે. ખૂબ હું માનું છું કે એક ઓથેન્ટિક વ્યક્તિ છે આ વિશે વાત કરવા માટે. સુનિલ બ્રહ્મભટ્ટ છે, પોતે સામાજિક કાર્યકર છે. ડોક્ટર ગૌરાંગ શરણ દેવાચાર્ય છે, એ પંચમુખી હનુમાનજી મંદિર હિંમતનગરના મહંત છે. સૌથી પહેલો ડોક્ટર ભટ્ટ હું તમને સવાલ પૂછું છું. મારો સવાલ એ છે કે આજે કોઈ પણ એક વ્યક્તિ જે મંદિરમાં એ પૂજા પ્રાર્થના માટે જાય છે, 100 રૂપિયાનો એ ભોગ ધરાવે ભગવાનને, એના બદલામાં એ લાડુ સુખડી કે કોઈ પણ પ્રસાદ એ લઈને આવે છે. મારે એ સમજવું છે કે કેમ કોઈ મંદિરમાં પ્રસાદ બનાવનારી એ વ્યક્તિએ કે એ વ્યવસ્થાએ અંદર મટન ટેલો કે માછલીનું તેલ એ ઉમેરવું પડે. એવું શું થયું કે આપણી ગુજરાતની લેબોરેટરીએ એવું કીધું કે આ લાડુમાં એ મટન ટેલો અને માછલીનું તેલ છે? મારે આ બાબતે એ કહેવું છે કે આ લાડુની અંદર ખરેખર જે રિપોર્ટર એનડીડીબીનો છે આપણે જોયો તો નથી, પણ જે કહેવામાં આવ્યું કે લાડ એટલે જે છે ને એ ડુક્કરની ચરબી અને મટન ટેલો એટલે શીપ અને ગોટ એટલે કે ઘેટું અને જે બકરી છે એનું એક ચરબી કહેવાય. કારણ કે કાવ બીફનો ભાવ પણ વધારે છે અને આનો પણ ભાવ વધારે છે. હવે આ લાડ જે છે, જે ડુક્કરની ચરબી છે, એ જયારે અંદરથી કોઈ પણ પદાર્થને સોફ્ટ રાખવો હોય ત્યારે એનો ઉપયોગ થાય અને મટન ટેલાનો ઉપયોગ ફ્રાઈંગમાં થાય, એટલે ઉપરનું પડ એ કડક કરે. હવે તમે જુઓ ને તો આ જે તિરુપતિનો જે લાડુ છે એ લાડુ તો પેટન્ટેડ છે, જીઆઈ ટેગ પ્રમાણે 2009માં પેટન્ટ થયેલો છે. અને એ પેટન્ટમાં એ જ વસ્તુ હતી કે આ લાડુની જે સેલ્ફ લાઈફ છે 15 દિવસની મળે અને એ લાડુ બગડતો નથી અને ઉપરથી કડક અને અંદરથી પોચો હોય. આ એવું એક પેટન્ટ એમણે બનાવેલી. હવે આ પેટન્ટને મેચ કરવા માટે ઘીની સાથે જયારે આ પ્રોસેસ આપણે જયારે મીઠાઈ બનાવવાની કરતા હોઈએ તો બનાવવાની કળા એમાં બહુ આધાર રાખે.
હા. નંબર 2 કે ઘીના પ્રમાણમાં આ બંને વસ્તુની કિંમત ઘી અત્યારે 534 થી લગભગ 650 રૂપિયા કિલોની વચ્ચે રેન્જ છે ઘીની હા. પ્રતિ કેલે, જ્યારે આ 70 રૂપિયાથી 80 રૂપિયાની વચ્ચે પર કેજી મળે છે. ઓકે, એટલે સસ્તું છે ઘી સસ્તું ખૂબ છે. એટલે જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ કદાચ ચોરી છુપી આવું કામ કરી શકે હા. અને ત્યાં QC ના સ્ટાન્ડર્ડ મેન્ટેન ના થયા હોય, એનું ઇન્સ્પેક્શન બરાબર ના થયું હોય, પણ અને પાછું જે ઓરિજિનલ ઘી કરતા લાડુ પાછો સારો બની પણ શકે, કારણ કે ફોરેનની અંદર તો જે આપણે અત્યારે જોઈએ છે ને તો જનરલી મોટાભાગની કોસ્મેટિક્સની અંદર અત્યારે આ લાડનો ઉપયોગ થાય છે, મટન ટેલોનો ઉપયોગ થાય છે, એમાં ખાસ કરીને ડુક્કરની ચરબીનો તો બહુ જ ઉપયોગ થાય છે. Okay. એટલે કોસ્મેટિકમાં ઇવન લિપ બામની અંદર થાય છે. તો આ બધાની અંદર જે વસ્તુ વપરાય છે એ હવે કદાચ આ ફૂડમાં આવવા માંડ્યું અને એ આપણે જોવું પડે. એટલે પણ મને અહીંયા એવું લાગે છે કે આની અંદર માછલીનું તેલ પણ નથી વપરાયું, કારણ કે માછલીના તેલની એક સ્પેસિફિક બહુ સ્મેલ હોય છે, એટલે એ તો વાસ બગાડી નાખે. Okay. પણ જે ડુક્કરની ચરબી છે, જે લાડ કહેવાય, એ ઇંગ્લિશમાં LARD, લાડ એટલે એ ડુક્કરની ચરબી, અને એ જે ચરબી છે ને એ ન્યુટ્રલાઇઝ કરે, એટલે એ એસિડિક પણ નથી હોતી, એની માઇલ્ડ ફ્લેવર હોય છે, એટલે ફ્લેવર નથી છોડતું. એટલે એને તમે ખાલી અત્યારે આજકાલ તો ઘીનું એસેન્સ નાખીને પણ ફ્લેવર છોડાતી હોય છે. હા. હવે આ એક બેચ એ લોકોનો બને છે ને એની અંદર તમે જુઓ ને તો 10 ટન જેટલો ચણાનો લોટ છે. હા. 700 કિલો જેવો એમની પાસે એ લોકો કાજુ વાપરે છે, 150 કિલો જેવું એલચી વાપરે છે, અને 500 લીટર ઘી આમાં વપરાય. હવે 500 લીટર ઘીનો એ લોકો, એટલે સૌથી વધારે મોંઘામાં મોંઘી વસ્તુ હોય ને તો આખા ઇન્ગ્રેડિયન્ટ્સમાં એ ઘી જ છે આની અંદર. તો એ લોકોએ ઘીને આ શોર્ટકટ કરીને ઘીની પ્રાઇસ કટ કરી છે અને કદાચ એની શેલ્ફ લાઈફ 15 દિવસ કરતા વધારે કરવાનો પણ પ્રયત્ન કર્યો છે, કારણ કે ઘી પોતે એ રેન્સિડ થઈ જાય, એટલે કે ખોરું થવાની પ્રક્રિયા એની 15 દિવસ પછી ઓટોમેટિક ચાલુ થાય. જ્યારે આ જે વસ્તુ છે ને એ શેલ્ફ લાઈફ પણ વધારે આપે અને લાડુનો દેખાવ પણ સારો આપે. તમે જનરલી મોટાભાગની બેકરીમાં જે ગોલ્ડન યલો કલર જે લેવામાં આવે છે ને, તો એ ઉપરની સરફેસ પર મટન ટેલો લગાવીને જયારે બેક કરવામાં આવે ત્યારે એ બેકરી આઈટમો વધારે દેખાવડા લાગતા હોય છે. હા. તો NDDB નો રિપોર્ટ તો આપણે જોવામાં નથી આવ્યો, પણ જે રિપોર્ટની અંદર જે બારીકાઈમાં જે ડિટેલ જાણવા મળી, પછી એ બધું છે ને એઝમ્પશન્સના આધારે ધીમે ધીમે લોકો પોતપોતાની વાર્તા બનાવવા માંડે. લાડને લેડ તરીકે ગણો તો લેડ એટલે નથી. શીશું થાય. હા, એ તો શીશું થાય. હા. તો લાડ એટલે એ છે ને ડુક્કરની ચરબી છે, અને જે મટન ટેલો છે ને એ આ છે. કાઉ બીફ બહુ મોંઘું છે એ પણ, એટલે કાઉ બીફ નથી હોઈ શકવાનું, માછલીનું તેલ પણ નહીં હોઈ શકે. એટલે આ એક ઘીના જે ગુણ પ્રસાદમાંથી મળતા હતા એ તો બરાબર, પણ મૂળ તો ધાર્મિક આસ્થા 100% દુભાઈ છે. અતુલભાઈ, તમે વર્ષો સુધી એ સરકારની લેબોરેટરીમાં કામ કર્યું, મહાનગરપાલિકામાં તમે કામ કર્યું. મને એક સવાલ એ થાય છે કે માનો કે આપણે ત્યાં, હું એ મંદિરના નામ નથી લેતો, પણ એટલો મોટો પ્રસાદ, એટલો ઝાઝો પ્રસાદ એક દિવસમાં એ વહેંચે છે, લોકો એ આસ્થાથી ત્યાંથી લઈ જાય છે, અને ક્યારેક તો એવું થતું હશે કે પાર્સલ કરીને ક્યાંક 500-700 કિલોમીટર દૂર પણ એ પોતે મોકલતા હશે. થાય એવું કે તમે દાખલા તરીકે અંબાજી જતા હો કે ડાકોર જતા હો, તો હું તમને એવું કહું કે લોના મારા 51 રૂપિયા તમે ધરજો ને એ ઠાકોરજીનો પ્રસાદ લેતા આવજો, માતાજીનો પ્રસાદ એ તમે લેતા આવજો. પણ મારો સવાલ એ છે કે આપણે ત્યાં FSSAI ના આટલા બધા નિયમો છે, આટલી બધી ભેળસેળ માટે આપણે ત્યાં એવું કહે છે કે કાયદાઓ સતત એ કડક થતા જાય છે, પણ એક મહત્વનો સવાલ એ છે કે શું આ મંદિરોમાં બનતા પ્રસાદમાં એ સરકારનો કોઈ ફૂડ ઇન્સ્પેક્શનનો એ અધિકારી એ ક્યાંય બેસતો હશે, જેને એ ચેક કરતો હોય, અઠવાડિયામાં 2 કે 3 દિવસ એના નમૂના લેતો હોય અને એ કહેતો હોય કે ભાઈ ઓકે અહીંયા તમે ખોટું કરી રહ્યા છો, દંડવા જેવું હોય તો એને કંઈક એ દંડતો હોય. એ આપણે ત્યાં એ કોઈ પ્રોસેસ થાય છે કે નહીં, એ શું સ્થિતિ છે હું સમજવા માંગુ છું. હા, એ વાત સાચી છે કે જ્યાં મોટા પાયા પર કોઈ વસ્તુ યુઝ થતી હોય હા. ત્યારે એનું કોસ્ટ કટિંગ માટેની વિચાર આવે, કારણ કે હવે બધા પ્રોફેશનલ થઈ ગયા છે. પ્રસાદ બનાવવા વાળા પ્રોફેશનલ છે અને વેચવા વાળા બી પ્રોફેશનલ છે, એટલે પહેલે કોસ્ટ કટિંગ નું જાય. એટલે ઘી જેવી વસ્તુઓ જે હોય જે પ્રસાદમાં વધારે વપરાય, એમાં કોસ્ટ કટિંગમાં ઇવન આ લાડ કે નોન વેજ વસ્તુની વાત મૂકી દઈએ તો પણ પામોલીન જે સસ્તામાં સસ્તું છે એ બધું વપરાતું હોય છે હા. મોસ્ટલી. અને આ તો આસ્થાનો સવાલ થઈ ગયો, હા. કેમ કે જયારે તમે દેવસ્થાન પર જતા હો અને દેવસ્થાનમાં તમે એવું એક્સપેક્ટ ક્યારે ના કરો કે હું નોનવેજ નથી ખાતો ને મને ખવડાવવામાં આવે છે. હા. કોઈ વ્યક્તિ વેજીટેરિયન હોય કે નોન વેજીટેરિયન હોય એ એની ચોઈસ છે, હા. પણ જયારે આસ્થાના નામે તમે જયારે જાઓ છો ત્યારે તમારી એક ભાવના હોય છે, તો મોટા મોટો તો એક ગુનો ત્યાં છે. હા.
પણ આપણે ત્યાં જેમ ચાલે છે એ રીતે કે આ વ્યવસ્થા છે, ઇવન FSSAI એ સ્પેશિયલી પ્રસાદ માટેનું અલગથી એક લાયસન્સિંગ કર્યું છે હા. કે એક પ્રસાદ જ્યાં જ્યાં તૈયાર થાય છે એને ટેસ્ટ કરવાનું, એને જોવાનું. વ્યવસ્થા તો છે જ બધી, હા. પણ એ વ્યવસ્થાને આધારે કેટલા પ્રમાણમાં થઈ શકે છે, કારણ કે જયારે પ્રસાદનું અંબાજીમાં બી ટેસ્ટ જયારે ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જ આ વસ્તુ બહાર આવી હતી. હા. એટલે જો આને અવારનવાર ચેકિંગ કરવામાં આવે અને એને લોજિકલ એન્ડ સુધી લઈ જવામાં આવે, હા. ખાલી મીડિયામાં થોડા દિવસ માટે ચાલે અને પછી લોકો ભૂલી જાય, હા. જેવું સામાન્ય રીતે બનતું રહે છે. તો એને એ વસ્તુ બહુ જરૂરી છે, એના કેસો હોય એનો નિકાલ જલ્દી આવે, હા. કે એના પર જે કંઈ થાય એ વિઝિબલ હોવું જોઈએ, કે જે ખોટું કર્યું છે એને શું એના કોન્સિક્વન્સીસ થયા. ઓકે. કારણ કે આજે લગભગ વર્ષ જેવું થયું, આપણે તે વખતે બી ચર્ચા કરેલી, અંબાજી વખતે બી. ગયા વર્ષે. તો એના પછી આપણે એ મીડિયા બી આવે કે ભાઈ આ શું થયું, એના પછી વોટ નેક્સ્ટ, કે એના પછીની કોન્સિક્વન્સીસમાં શું આવ્યું, કઈ ભેળસેળ થયા, પછી કોઈ દંડ થયું, સજાઓ થઈ. જો એ રિપોર્ટિંગમાં ને એમાં જો આ લોકો, તો જ લોકોને જાગૃત થશે, તો જ ખ્યાલ આવશે. બાકી શું જ આપણે ભૂલી જતા હોઈએ છીએ. બીજું કે ઇમ્પેક્ટ નથી આવતી. હા. મારો અનુભવ એટલો છે વર્ષોથી હા. કે કાર્યવાહી કર્યા પછી જ્યાં સુધી એને લોજિકલ એન્ડ સુધી ના પહોંચે અને એમાં સમય લાંબો જતું હોય, હા. તો એની ઇમ્પેક્ટ જે આવી જોઈએ, કે તાત્કાલિક એની અસર થવી જોઈએ, બીજી વખત બીજી વ્યક્તિ ચેતી જાય કે ભાઈ હું કરીશ તો મને આવો પ્રોબ્લેમ થશે. હા. તો એ આપણી સિસ્ટમમાં હજી એ વસ્તુ કંઈક ખૂટે છે, હા. કે જો એ લોજિકલ એન્ડ સુધી જતું હોય તો આવા બનાવો બીજી વખત ના બને. હા. અને બનાવ કોઈ આવું લાલચ રાખે તો એ લાલચ એને ખબર પડવી જોઈએ કે આ મને મોંઘી પડે છે, હા. કારણ કે મને એના કોન્સિક્વન્સીસ ભોગવવા પડશે. ઓકે. પણ એ સિસ્ટમ આપણે ત્યાં હજુ એટલા પ્રમાણમાં થઈ નથી. તો બની શકે કે આપણે ત્યાં કોઈ કોન્ટ્રાક્ટર ઈચ્છે તો આ એનું એડલ્ટ્રેશન કરી શકે ને હું ને તમે એ પ્રસાદ આરોગતા હોઈ શકીએ. બની શકે છે એવું શક્ય એટલા માટે, કારણ કે આજે જે બનાવો બહાર આવે છે હા. એ કઈ એક દિવસ બનેલા હોય છે એવું નહીં હોય ને, હા. કે જયારે પહેલી વખત બને ને પહેલી વખત પકડાયું. હા. અગાઉ બી આવું ચાલતું જ હોય છે. ઓકે. અને કારણ કે વિજિલન્સ હશે, કોઈ કમ્પ્લેન હોય અથવા તો ગવર્મેન્ટે સુઓ મોટો એના પર એક્શન લીધેલા હોય, હા. એના કારણે બહાર આવેલી છે. પણ આવા કન્ટિન્યુઅસ બનાવ ન બને ભવિષ્યમાં, એવા પગલા લેવામાં આવે અને એના પછી જો એ થાય તો જ આને પર કંઈક કંટ્રોલ આવી શકે. ડોક્ટર સ્વામી, મારે તમને એ સવાલ પૂછવાનો હતો ને, અતુલભાઈએ વાતને છેડી કે કોસ્ટ કટિંગ માટે એ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરે. મારો સવાલ બેઝિક એ છે, જયારે આખા દેશમાં સાધુ સંતો જબરજસ્ત ગુસ્સામાં છે આ ઘટનાથી, તો સવાલ એ છે કે આ મંદિરોને કેમ ફરજ ના પાડી શકાય કે તમારે કોન્ટ્રાક્ટ આપવાની ક્યાં જરૂર છે? લાખો ભક્તો છે, સેવા કરનારા હજારો લોકો છે, તો એ મંદિરમાં કેમ પ્રસાદ ન બની શકે? કેમ કોઈ કોન્ટ્રાક્ટર આવીને બહારથી પ્રસાદ બનાવીને લોકોની આસ્થા સાથે ગમે તે એ ચેડા કરી જાય, લોકોના આરોગ્યને એ જોખમમાં મૂકી જાય? તો એ સાધુ સંતોએ માંગ કરવી જોઈએ કે ભાઈ મંદિરોના પ્રસાદના કોન્ટ્રાક્ટ બંધ કરો. આ કોઈ કમાવાનો ધંધો નથી, લોકોની આસ્થાનો મુદ્દો છે, લોકોના જીવનો પ્રશ્ન છે. ડોક્ટર સ્વામી. જી બિલકુલ. એક તો આખી ઘટના જે આવી સામે એકદમ અત્યધિક દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે બધા થોડા દિવસ પહેલા અંબાજીની પણ આ ચર્ચા આપણે કરી હતી કે અંબાજીમાં પણ આ ઘટના ઘટી. હવે આ જે આખી જે વસ્તુ છે એ છે નિષ્ઠાની. મારા પૂર્વ વક્તાએ બહુ સુંદર રીતે કહ્યું કે બધી જગ્યાએ ખાસ કરીને મંદિરોમાં હવે કોમર્શિયલ દ્રષ્ટિથી કામ થવા માંડ્યા છે. એમણે કહ્યું કે આ મેળો ઉઠવો જોઈએ, બસ આ ઉઠવાની સમસ્યા જે છે આને આ બધી આ જે બધું અઘટિત ઘટનાઓ ઘટે છે એનું નિર્માણ આ છે. આ કેવલ આસ્થાનો વિષય છે. વર્ષોથી આ દેશના સાધુ સંતોની એક માંગ છે કે દેશના જે મોટા મંદિરો જે છે જેનો વહીવટ સરકાર હસ્તક છે, એ સરકાર હસ્તકે એ પોતે વહીવટ છોડીને યોગ્ય વ્યક્તિને આપવું જોઈએ, જ્યાં નિષ્ઠાવાન વ્યક્તિઓ છે તેની પાસે. હવે આ આખી જે આમાં જે લોકો આની જે આખી દેખરેખ કરે છે એમણે સૌથી મોટી એનામાં કોઈ આસ્થા હોય એવડી મોટી વાત છે કે આ દેશ ગૌમાંસને એમ માને છે કે મૃત્યુ જયારે કોઈ ગૌમાંસ ખાઈ લે ત્યારે મૃત્યુ થાય, અથવા તો માછલીનો નિષેધ હોય ત્યારે આટલી બધી વસ્તુ આમાં ભેળવીને આ પ્રકારે લોકોની આસ્થા સાથે જે પ્રકારની રમત રમાઈ રહી છે એ એકદમ અત્યાધિક નિંદનીય છે. બિલકુલ આપણી વાત સાચી છે કે દેશના સંતોએ અને આ બિલકુલ સંતોએ આના ઉપર નિર્ણય લેવાની આવશ્યકતા થઈ છે.
મંદિરમાં જ વર્ષોથી આ દેશની પરંપરા રહી કે મંદિરમાં જ પ્રસાદ બનતો. પણ જયારે કોમર્શિયલ થવા માંડ્યું, જયારે વ્યવસાયિક દ્રષ્ટિ આની અંદર આવી ગઈ, ત્યારે જે લોકોએ આ જે અધિકારીઓ છે અથવા તો જે લોકો આની જે દેખરેખ કરે છે એ લોકોની આસ્થા ના હોવાના કારણે અથવા તો એનો શ્રદ્ધાભાવ ના હોવાના કારણે અથવા તો એની કઈ મેળવી લેવાની બાબતો કારણે સરકારના અનાચારો થઈ રહ્યા જે અત્યાધિક દુર્ભાગ્યપૂર્ણ છે. અને આ તો હવે સાબિત થઈ ચુક્યું આપણી ગુજરાતની લેબોરેટરીની અંદર કે આ જે છે આની અંદર એક બિલકુલ માછલીનું તેલ હતું અથવા તો જાનવરોની ચરબી આની અંદર હતી. એવડો મોટો આ એક અપરાધ થયો છે. આપણે ત્યાં ભગવાન કૃષ્ણ ગાય માટે પ્રગટ થયા અને એ ગોમાંસ અથવા તો ગોની ચરબીથી જયારે ભગવાનનો પ્રસાદ બને અને એ પ્રસાદ મેં ને તમે અનાયાસ ક્યારેક ક્યારેક લઈ લીધો હોય તો એ કેટલી મોટી દુર્ભાગ્યપૂર્ણ વાત છે. જરૂર આનો મારા પૂર્વ વક્તાએ પણ કીધું કે અત્યાર સુધી ક્યાંય પણ ઘટના ઘટી છે એને એ વ્યક્તિઓને અથવા તો એ કોન્ટ્રાક્ટરને અથવા તો આવા લોકોને સજા મળી નથી. જો આને સજા આપવામાં આવે તો આનો નિર્ણય તાત્કાલિક આજે આ પ્રકારનું કૃત્ય કરતા લોકો ડરે, પણ આવું કઈ થતું નથી. લોકો આમાં બધા જ લોકો જે રાજનેતાઓ છે તે ઇન્વોલ્વ છે. હવે આપણે જગન રેડ્ડીની વાત કરીએ એની પહેલા આપણે અંબાજીમાં પણ આ ભોગવી ચુક્યા છીએ. તો હવે આપણે તો બધા કાગડા કાળા જ છે કે અહીંયા હોય કે ત્યાં હોય. તેનો એક જ માત્ર લક્ષ્ય છે કે કેવલ કોઈ પણ રીતે એ અને કે પ્રકારે આમાંથી કઈ ને કઈ પ્રાપ્ત કરી લેવું. અને છોડો તો કમ્પ્યુટર ધર્મને તો છોડો, રાજનેતાઓ તમે ગમે એટલી હશે ખર્ચા એ નીચા નમી જાઓ એનો કઈ વાત, પણ ધર્મ સ્થાનો જ્યાં તમારી પાસે વહીવટ છે. મારી તો પહેલી એ માંગ છે કે દેશના સંતોએ આ જે આપણી ધાર્મિક સંસ્થાઓ છે એના પોતાના હસ્તક લઈને આનો યોગ્ય નિર્ણય થાય. અને આપણી વાત બિલકુલ સાચી છે કે મંદિરમાં પ્રસાદ બનવો જોઈએ અને મંદિરમાંથી જ એનું વિતરણ થવું. એમાં કોઈ પણ એવી સુંદર દેખાય એવી કોઈ જરૂરી હોતું નથી. એ તો આસ્થાનો સવાલ છે અને તેથી આસ્થાથી જે લોકો આસ્થાવાન છે, પોતાવાન છે એવા લોકો ઓકે સુનિલભાઈ, તો મારો એ સવાલ હતો કે તમે પણ પ્રસાદને લઈને ખૂબ બધા અભિયાનો ચલાવ્યા છે. હું એ સમજવા માંગુ છું કે જયારે આસ્થાનો પ્રશ્ન હોય, ધર્મનો પ્રશ્ન હોય તો એ એક સામાન્ય સત્તાવાહી અવાજે કોઈ ત્યાં જતા ડરે છે. ઘણી બધી વાર એવું થાય છે. કાં તો એવા કોઈ નેતાઓના હસ્તક એ વ્યવસ્થા છે જેના સામે કોઈ એ અધિકારી કે વ્યક્તિ જેને પોતાને એવું લાગે છે કે મારે આ પ્રસાદની ક્વોલિટીને પણ ચેક કરવી જોઈએ તો એ ડરતા ડરતા એ કામ કરે છે. ક્યારેક એવું પણ બને છે કે કલેક્ટર હસ્તક આ વ્યવસ્થા છે તો એમાં પણ એ નીચેનો બિચારો અધિકારી, વર્ગ 3 નો અધિકારી એ ઇન્સ્પેક્શન કરવાના નામે ડરતો હોય. માનો કે એને ઇન્સ્પેક્શન કરી નાખ્યું અને તો પણ એના રિપોર્ટ્સને દબાવી દેશે કે ક્યાંક ખાનગી રાહે કલેક્ટરને સોંપશે સાહેબ આવું કંઈક છે, પણ એ બહાર નહીં પાડે. હું એવું સમજુ છું જો કલેક્ટરની પોતાની ઈચ્છા હશે, કલેક્ટરના પોતાના કોઈ હિત નહીં હોય તો કંઈક વ્યવસ્થામાં સુધાર થશે. હું એ સમજવા માંગુ છું કે તમે જે અભિયાન ચલાવ્યું અત્યારે હાલમાં આપણા ગુજરાતમાં તેની સ્થિતિ શું છે? સુનિલભાઈ. જય અંબે. જય અંબે. બોલો. આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે અન્ય કોઈ ક્ષેત્રમાં કરેલું પાપ હોય એ ધર્મ ક્ષેત્રમાં ધર્મ સ્થળ ઉપર જઈએ તો એ પાપનો નાશ થાય છે, પરંતુ ધર્મ સ્થાનમાં કરેલું પાપ ક્યાંય પણ નાશ થતું નથી. અંબાજી મંદિરમાં ગઈ ભાદરવી પૂનમ પહેલા ડુપ્લિકેટ ઘી પકડાયું હતું. આપે જેમ વાત કરી એમ એના અધ્યક્ષ કલેક્ટર હતા, એમની ઈચ્છા હતી કે એ પકડાવવું જોઈએ તો એ પકડાયું હતું. એ વખતે જે મોહનથાળ બનાવવા માટે જે ઘી લાવવામાં આવેલું હતું એ 300 ડબ્બા ઘી લાવેલું હતું, એમાંથી 180 ડબ્બા ઘી સીઝ કરેલું હતું. મતલબ કે 120 ડબ્બા ઘીનો પ્રસાદ બન્યો અને ચાચર ચોકના અંદર જઈને ભક્તોએ એને આરોગ્યો. ઓછામાં ઓછા 1 લાખ પેકેટ બન્યા અને જે ભક્તોએ આરોગ્યા હતા. એના પછી એ કેસનું અગાઉના વક્તાએ કીધું શું થયું એ કોઈ ખબર પડી નથી. હા, એના જે વેપારીઓ હતા અમદાવાદના એમાંથી એક કોઈ ભાઈએ આત્મહત્યા કરી લીધી. એના પછીના હાલ પછીના કોઈ સમાચારો મળેલા નથી. તો તમે હાજી જેમ કહેવાય કે પ્રસાદનો ભેળસેળ કરવાનો ટીમીઓ એ વેપારીઓ કે જેમને કોન્ટ્રાક્ટ મળ્યો હોય એ કરતા હોય, પરંતુ સૌથી પહેલો ભ્રષ્ટાચાર તો એ કોન્ટ્રાક્ટ મેળવવા માટે જ કરવામાં આવે છે. હવે અંબાજી મંદિરના અંદર જે 2014 થી ટચસ્ટોન નામની કંપની જે મોહનથાળ બનાવતી હતી
અને દૂધની જગ્યાએ દૂધનો પાવડરનો ઉપયોગ કરતી હતી એ પકડાઈ, એના ઉપર એક્શન લેવાયા. પણ ફરી અત્યારે એ જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે કે જેના ટેન્ડરો ખોલવામાં આવેલા નતા અને એ લોકોને પ્રસાદનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આપી દીધું એમ. તો તમે અંબાજી મંદિરના અંદર હાજી. મેં એ વખતે સમાચાર જાણ્યા હતા કે તમે લોકો એ વખતે એ મંદિરની સામે બાયો પણ ચડાવી હતી. તમે એ ટ્રસ્ટને કીધું હતું પણ ખરું અને એના સંચાલકોની સામે વિરોધ પણ કર્યો હતો કે આ ના થવું જોઈએ. તો એટલીસ્ટ એવી કોઈ તાકાતો છે કે જે નક્કી કરે છે કે નહીં આ જ થવું જોઈએ. તમે ગમે તે કરી લો, એ મંદિરમાં એ ભક્તોની આસ્થાનું જે થવું એ થાય, પ્રસાદમાં જે કંઈ એડલ્ટ્રેશન કરતા હોય કરે, ઘી ગમે ત્યાંથી એને લાવવું હોય ત્યાંથી લાવે, પણ એણે જે નક્કી કર્યું છે એ જ થશે. એની માટે સાચું શું છે, ધર્મ શું છે, એનું આચરણ શું હોવું જોઈએ એનું કોઈ મહત્વ નથી. અંબાજી મંદિરના અંદર મોહનથાળના અંદર ભેળસેળ કરવાની વાત તો પછી આવી. જે લાગતા વળગતા તંત્ર હતું એને મોહનથાળનો પ્રસાદ જ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો હતો. અંબાજીના અંદર લગભગ 950 વર્ષો જૂનો ઇતિહાસ છે અંબાજી મંદિરનો. રાજા રજવાડાઓ, દાતા રાજવીના પરિવાર દ્વારા સંચાલિતામાં મોહનથાળનો પ્રસાદ ત્યારથી વેચાતો હતો. પરંતુ એમને મોહનથાળ બંધ કરવાનો જ નિર્ણય લઈ લીધો અને એમને ત્યાં ચીકી ચાલુ કરવી હતી. હવે માતાજી મંદિરનો ઇતિહાસ છે કે અંબાજી મંદિરના ચાચર ચોકના અંદર નહીં, પહેલા તો આખા ગામના અંદર તેલનો વપરાશ જ ન થતો, ઘીનો જ વપરાશ કરવાનો હતો. માતાજીને જે થાળ ચડે છે એમાં દરેક આઈટમો ઘીથી બનાવવામાં આવે છે. અને ભલે તમે ચીક્કી અત્યારે હાલ પણ ચાચર ચોકના અંદર ચીક્કીનું સ્થાન છે, હાલ પણ ચીક્કી વેચાય છે. જયારે માતાજીનો મહિમા એમ કહે છે કે મંદિરમાં તેલનો ઉપયોગ થાય નહીં. હવે એ ચીક્કી તમે સિંગમાંથી બનાવો, કાજુમાંથી બનાવો કે બદામમાંથી બનાવેલી હોય, પણ છે તો માતાજીના ચોકના અંદર તેલ. હવે માતાજીની આવી પરંપરાઓનો પણ છેદ ઉડાડી મોહનથાળને બહાર કરીને એમને રૂપિયા કમાવા માટેનું એક આ માધ્યમ બનાવી દીધેલું છે અંબાજી મંદિરને, કે જ્યાં ચીક્કી ચાલુ કરવી હતી. આ તો 14 દિવસનું આંદોલન થયું. માઈ ભક્તો હતા, સાધુ સંતો હતા, સોશિયલ મીડિયાના અંદર હતું, મીડિયાના અંદર હતું. એટલો બધો એમના ઉપર પ્રેશર પડ્યો કે મંદિર પ્રશાસન નહીં, ગુજરાત સરકારે આવીને કહેવું પડ્યું કે ભાઈ પ્રસાદ હવે ચાલુ કરવો પડશે ફરી. નહીતર એમને તો મોહનથાળને રાજભોગની જગ્યાએ મીઠાઈ પણ કહી દીધી હતી. એટલે રાજકારણીઓ મંદિરોને એક કમાવું વ્યવસાય તરીકે લઈ લીધેલું છે. આજ પણ અંબાજી મંદિરના અંદર કહેવાય છે કે 30,000 કિલો જેટલો મોહનથાળનો પ્રસાદ બચેલો છે. હજી પણ એ ભૂતકાળના અંદર છેલ્લા 4-5 વર્ષના છે કે બચેલા પ્રસાદને બાળી દીધો છે, દાટી દીધો છે. પાણીના અંદર વહાવવા ગયા તો જંગલ ખાતા એ લોકોને મંદિર પ્રશાસન વાળાઓને તગેડી મૂક્યા હતા. આવા બધા કિસ્સા થાય છે. એટલે જેમ અગાઉના વક્તાએ કીધું એમ કોઈ પણ મંદિરના ઉપર, હિન્દુ સંસ્કૃતિના કોઈ પણ મંદિર ઉપર જ્યાં સુધી સરકારનું નિયંત્રણ હશે, અમલદારોનું નિયંત્રણ હશે, ત્યાં સુધી ભાવિક ભક્તોની ભાવનાઓને ધ્યાનમાં લેવામાં આવશે જ નહીં. આજની જ વાત કરું તમને હું કે અંબાજી મંદિરના અંદર પ્રક્ષાલન વિધિનું આયોજન કરવામાં આવ્યું. એ માતાજીના જે આભૂષણો હોય, શણગાર હોય, એમનો રાજભોગના જે સાધનો હોય એની પ્રક્ષાલન વિધિ વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવતી હતી. પહેલા અમદાવાદના સોની પરિવારના ગળા ચૂંટ્યા લોકો જ આવતા અને અંબાજી મંદિરના પૂજારીઓ એની પૂજા કરતા અને એનું પ્રક્ષાલન કરતા. આજે લગભગ 2 થી 3 હજાર વીઆઈપીઓ હતા. ગામ લોકોને દૂર રાખ્યા અને વીઆઈપીઓ ગયા. આજે મને એક વિડીયો ત્યાંનો મંદિરના અંદરનો જોવા મળ્યો કે માતાજીની જે 7 દિવસની 7 સવારીઓ છે અલગ અલગ, હાથી છે, મોર છે, સિંહ છે, એ બધાને આમ ટોળાના વચ્ચે મૂકી દીધા. મારું રૂવાડું ફરકી ગયું કે આ કઈ રીતનું આને એક ધંધો બનાવી દીધો છે. લોકોને આમંત્રણો આપીને બોલાવવામાં આવ્યા કે પ્રક્ષાલન વિધિમાં આવો. લોકો મોટી મોટી ગાડીઓમાં આવ્યા. એટલે ભાવિક ભક્તોની અને ધર્મની પરંપરાઓનો છેદ આ મંદિરો ત્યાં સુધી કરતા રહેશે કે જ્યાં સુધી એમના ઉપર સરકારી શાસન રહેશે. ચલો, તો હું એવું સમજુ છું કે હવે માતાજી અને ભગવાન ઉપરથી નીચે આવે ને તો જ આ બધા કૌભાંડીઓને એ સીધા કરી શકે. મને લાગે એના સિવાય આ પૃથ્વી પર રહેલા કોઈ માનવનું તો આ કામ નથી. મે બી હું એવું સમજુ છું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ડોક્ટર ભટ્ટ, હું એ સવાલ પૂછતો હતો કે માનો કે પ્રસાદમાં આ પ્રકારની વસ્તુઓ મળી, આસ્થા અને ધર્મની વાત તો આપણે કરીએ છીએ, વાત તો સાચી જ છે, પણ એક વ્યક્તિના આરોગ્યને એ મટન ટેલો કે માછલીનું તેલ કે ભાઈ ચરબી એમાંથી જે મળી એ શું નુકસાન શું કરે? એ ઘીના બદલે એને જે કંઈ વાપર્યું એ શું એ હેલ્થને કેવી રીતે નુકસાન કરે? કારણ કે એ તો
બાળકોને પણ માનો કે કોઈ વડીલ હોય તો એ ઓછું ખાશે, પણ બાળક હશે તો આખો લાડુ ખવડાવી દેશે કોઈ. ખાસ જો વાત કરીએ ને તો ઘી એનો જે સ્મોકિંગ પોઈન્ટ છે ને એ 250 ડિગ્રી છે. મટન ટેલો અને આપણે આની વાત કરીએ લાડ એટલે કે ડુક્કરની ચરબી એ લગભગ 190 ડિગ્રી સેલ્સિયસ એનું ટેમ્પરેચર હોય. એટલે જેમ ગરમ થાય એમ ટ્રાન્સફેટ એટલે સેચ્યુરેટેડ ફેટ. એટલે આપણે જનરલી જયારે લેબોરેટરીમાં આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ ત્યારે એલડીએલ સ્વરૂપે જે કોલેસ્ટ્રોલ છે એ કોલેસ્ટ્રોલ તમારું એકદમ હાઈક થાય છે. અને એ થાય તો એને લીધે ઓટોઇમ્યુન ડિસીઝ થવાના ચાન્સીસ છે, હાર્ટ એટેકના ચાન્સીસ છે. તો આ એક મોટો ખતરો રહેલો છે. અને ખાસ કરીને અત્યારે તો એ પણ ચેક કરવાની જરૂર છે કે જાણીતી જે બેકર્સ છે બહુ મોટા મોટા એ લોકો પણ અત્યારે હાલમાં ઇવન એમના બેકરીના ઉપયોગોમાં પણ આ કરી રહ્યા છે. એટલે અત્યારે તો રૂટીનમાં આપણે ખાઈએ છીએ અને આપણે જોઈએ છીએ કે ઓલ ઓફ સડન પેલાને હાર્ટ એટેક આવી ગયો કે કઈ તકલીફ આવી ગઈ, તો એનું કારણ એ છે કે આ તમામ બેકરી પ્રોડક્ટ્સમાં, પછી વડાપાઉંમાં અને હવે તો આ પ્રસાદમાં પણ જયારે એલડીએલ એટલે કે સેચ્યુરેટેડ ફેટ, પ્યોર સેચ્યુરેટેડ ફેટ અને જે ખરેખર એલડીએલ નું લેવલ ઇમિડિયેટલી હાઇક કરે છે એવા તત્વો છે જે તાત્કાલિક ધોરણે અને કેવી રીતે રોકી શકાય એના પર ખરેખર એક સરકારે પણ શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ, લોકોને જાગૃત પણ કરવા જોઈએ. અને હું તો એવું માનું કે પ્રસાદમાં તો ન જ આવવું જોઈએ, પણ જે રૂટીનમાં અત્યારે આજકાલ મોટાભાગના લોકો ફાસ્ટ ફૂડ ખાય છે એ ફાસ્ટ ફૂડની અંદર હવે ટ્રાન્સફેટનું જે પ્રમાણ જે છે એ દિવસે દિવસે એટલું વધતું જાય છે. તમે કોઈ પણ લારી પર જાઓ તો એ ડબ્બામાં એટલું બધું પેલું બટર તો એટલું બધું લગાવીને આપતો હોય, બધા ખુશ થઈને ખાતા હોય છે. અને એનો એપિરિયન્સ એટલો સરસ ગોલ્ડન યલો આવે કે લોકોને ભાવે પણ છે. પણ મિત્રો એ તો મારે આ તબક્કે એવું પણ કહેવું છે કે એ ઇમિડિયેટલી તમારું બ્લડ કોલેસ્ટ્રોલ એ બગાડે છે અને હાર્ટ એટેક આવવાના પૂરેપૂરા ચાન્સ વધી જાય છે. અને આ તો આની અંદર પણ ભેળસેળ, પહેલા તો એમાં પણ અને આની અંદર પણ હવે કેટલાક એવા તત્વો લેબોરેટરીમાં પકડાયા છે જે ઇમિડિયેટલી તમને કહેવાય ને કાર્સિયોજેનિક છે. એટલે એ કેન્સર પેદા કરે, એ ઇમિડિયેટલી ઓટોઇમ્યુન ડિસીઝ ક્રિએટ કરે. એટલે આપણે વાત કરીએ કે ગઈકાલ સુધી આ માણસ સારો હતો, આજે શું થઈ ગયું? તો આવા તત્વો અત્યારે આ મટન ટેલોમાં અને લાડ એટલે કે ડુક્કરની ચરબીમાં મળી રહ્યા છે. બહુ સાવધાન રહેવાની જરૂર છે. સોની સાહેબ, ખબર કેવી રીતે પડે? મુદ્દો એ છે કે એક કોઈ માણસનો, હું તો એવું કહું છું કે કોઈ એવો દ્રોહ નહીં કરે, ના તો એવી કોઈ શંકા કરે, પણ એટલીસ્ટ એ પ્રસાદ જેવી વાતમાં એ માણસ કેવી રીતે જાણે? માનો કે પ્રસાદ તો એ બહારથી કોઈ મીઠાઈની દુકાનેથી પણ એ લઈ જઈને ક્યાંક ભગવાનને ધરાવતો હોય, પછી એ હોંશે હોંશે ખાતા હોય. કોઈ ડાયાબિટીસ વાળો હશે તો એ પણ ખાઈ લેશે, પ્રસાદ હશે તો પણ એક મીઠાઈ તો ખાઈ જ લેશે. પણ એટલીસ્ટ એવી કોઈ ખબર પડે, તરત સામાન્ય માણસને ખબર પડે જેને લેબોરેટરીમાં ન જવું પડે. આ તો બહુ અઘરી પ્રોસેસ છે, એનો એક ખર્ચ પણ હોઈ શકે, પણ એવી કોને નવરાશ છે કે જઈને એ ચેક કરાવે કે લો આ હું જે પ્રસાદ ખાઉં છું એ ઓકે છે કે નથી? પ્રસાદમાં તો બહુ જલ્દી ખ્યાલ ના બી આવે. આપણે ઘી હોય, જયારે પ્યોર ઘી આપણે તો આપણે વર્ષોથી આપણે જે ઘરે ઘી જોઈતા હતા, આપણે જે ડેરી બનાવતા હતા પરંપરાગત રીતે, તો દાણેદાર ઘી હોય, એનો એક કલર હોય અને એનું ટેક્સચર હોય, એની સુગંધ હોય, એ બધા એને જે આપણે ઓર્ગેનોલેપ્ટિક ટેસ્ટ થી આપણે પેલા જજ કરી શકતા હતા. આપણા બાપ દાદાઓ જયારે ઘી ખરીદવા જતા, આપણી મમ્મી મધર જતા, ત્યારે આ લોકો એ રીતે ટેસ્ટ કરતા. પણ જ્યારથી પેકિંગમાં વસ્તુ વેચાતી થઈ છે અને ત્યાર પછી ઇવન જે પ્રોસેસ એવી રીતે ડેવલપ થઈ રહી છે કે એમાં જે મિક્સ થતી વસ્તુઓને પણ સાયન્ટિફિકલી એવી રીતે મિક્સ કરવામાં આવે છે જેથી પકડાય નહીં ઓર્ગેનોલેપ્ટિકલી. ઘીની અંદર જો પામોલિન બી એડ કરવામાં આવે, સસ્તામાં સસ્તું પામોલિન એમાં એડ કરાવે, તો પામોલિનની પોતાની કોઈ સુગંધ નથી, કોઈ એનું ગંધ નથી, વાસ નથી આવતું, કશું નથી આવતું. એટલે ઘીની અંદર ભેળસેળ થઈ જાય તો બહુ જલ્દી આપણે ઓર્ગેનોલેપ્ટિકલી ખબર ના પડે. પ્રસાદમાં તો પછી એનાથી વધારે થાય, કારણ કે એમાં બીજી બધી ઘણી બધી વસ્તુઓ બી હોય, કે બીજા ફ્લેવર હોય, એલચી હોય કે બીજા કોઈ ફ્લેવર હોય, તો એના પરથી સામાન્ય પબ્લિકને નેકેટ આઈ કે એના બહુ ખબર પડે નહીં. પણ લેબોરેટરીમાં જાય, એમ લેબોરેટરીમાં પણ હવે જયારે જે ટાઈપના લેવલની ભેળસેળ થઈ રહી છે તો સામાન્ય લેબોરેટરી માટે પણ અઘરું થઈ ગયું છે. એટલે એના માટે આધુનિક સાધનો વસાવવા પડે. આજે એનડીડીબી ની લેબ છે એ એના જીસી એટલે ગેસ ક્રોમેટોગ્રાફી જેવા સાધનોથી આ ટેસ્ટિંગ કર્યું, ત્યારે ખ્યાલ આવે છે કે એમાં જે વેલ્યુઝ આવે એના પરથી ખ્યાલ આવ્યું કે એમાં આ લાડ હોઈ શકે છે. તો માનો કે આંધ્રપ્રદેશથી છેક અહીંયા એ લેબોરેટરીમાં ચેક કરાવવા આવ્યા ગુજરાતમાં, આણંદમાં એનડીડીબી ની લેબમાં, તો ત્યાં આંધ્રમાં કોઈ એવી કોઈ લેબોરેટરી જ નહીં હોય જે આ ચેક કરે કે? અથવા તો માનો કે આપણે અહીંયા જે એવી કોઈ વસ્તુઓને ચેક કરવી હોય આ પ્રકારની, આ લેવલની,
તો આપણે તે એવી જ કોઈ આ લેબમાં જ મોકલવું પડે, એટલે આપણે નહીં. ત્યાં જ છે વ્યવસ્થા એ આંધ્ર જેવા નહીં, સ્ટેટમાં બધી નથી? જ વ્યવસ્થા તો ઘણી બધી જગ્યા પર છે, પણ જે આણંદની જે એનડીડીબી લેબોરેટરી છે એને એફએસએસઆઈ દ્વારા એક રેફરલ લેબોરેટરીનો દરજ્જો આપવામાં આવ્યો છે ઓકે. કે રિસર્ચ લેબોરેટરી છે. દરેક સ્ટેટમાં પોતાની લેબોરેટરી તો હોય જ છે, હા. પણ સેન્ટ્રલ લેવલે કેટલીક લેબોરેટરીને પર્ટિક્યુલર કામ માટે વધારે રિસર્ચ કરીને વધારે સાધનો સાથેની એક રેફરલ લેબોરેટરી તરીકેનો દરજ્જો આપેલો છે. એટલે એનડીડીબી ની એ લેબોરેટરી ડેરી પ્રોડક્ટ્સ માટે એમાં સ્પેશિયલાઇઝેશન છે એનું. બાકી જે અહીંની જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે સ્ટેટ લેબોરેટરીઝ છે એમાં પણ હવે આ સાધનોથી આ ટાઈપના ટેસ્ટિંગ થઈ શકે છે. ઇવન ત્યાં આંધ્રમાં બી થઈ શકે છે. ચલો ફાઇન, હું એવું સમજુ છું કે આપણે એ નોબત ન આવે. આપણા મંદિરોના સંચાલકો, મઠાધીશો, પીઠાધીશો, એ કલેક્ટર્સ, એ તમામ સંચાલકો, એ નેતાઓ જે વ્યવસ્થાપક મંડળમાં હોય છે એની તકેદારી રાખે ને આવનારા દિવસોમાં એ વધારે સુનિશ્ચિત કરે કે એટલીસ્ટ આપણે ત્યાં જે પ્રસાદ આરોગી રહ્યા છીએ એ આસ્થા અને ધર્મને નુકસાન તો નથી જ પહોંચાડતો, એ સાથે સાથે વ્યક્તિના શરીરને પણ એ નુકસાન નથી પહોંચાડતો. અતુલભાઈ, ડોક્ટર ભટ્ટ, સુનિલભાઈ અને ડોક્ટર સ્વામી, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.